વર્ષ 2016-17 માં ઈપીએફ ખાતામાંથી કેટલું વ્યાજ આપવામાં આવશે તે અંગે આજે નિર્ણય લેવામાં આવી શકે છે। માનવામાં આવી રહ્યું છે કે ઈપીએફ ખાતા પર 8.8% વ્યાજ દર યથાવત રાખવામાં આવી શકે છે। તો આ તરફ અમદાવાદમાં પણ આજે નોટબંધીના 41મા દિવસે બેંક બહાર લાંબી કતાર લાગી હતી। રવિવારની રજા બાદ લોકો આજે બેંક અને એટીએમ બહાર લાઈન લગાવી ઉભા રહી ગયા છે। સુરતમાં કિશોર ભજીયાવાળાના સુરત પીપલ્સના ઉધના શાખાના લોકરમાંથી પકડાયેલી ₹1,06,000ની 2,000ની નોટોના સિરિયલ નંબરનો આરબીઆઈમાં મોકલવાની તૈયારી કરી છે। કરોડોની બેનામી સંપત્તિના માલિક સુરતના કિશોર ભજીયાવાળાની બેનામી સંપત્તિના 6 દિવસની અંદર સર્ચ દરમિયાન 650 કરોડથી વધુની સંપત્તિનો પર્દાફાશ કર્યો। સાથે જ વધુ એક બિલ્ડરે સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાની કથની કહી છે। પઠાણકોટ આતંકી હુમલા પર આજે એનઆઈએ ચાર્જશીટ ફાઇલ કરી। આ પહેલા ચાર્જશીટને લઈને સંસદની સ્ટેન્ડિંગ કમિટી અને ગૃહ મંત્રાલય વચ્ચે મતભેદ ઉભા થયા હતા। પંપોરના આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને આજે માદરે વતનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમાંના એક શહીદ સૌરભ ફરાટેને અંતિમ સલામી સમયે હજારો લોકોની આંખો ભીની ગઈ હતી। મુંબઈમાં બાઇકર્સ દ્વારા જોખમી ખેલ કરતા એકનું મોત થયું, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। 3 બાઇક સવાર રોડ પર જોખમી સ્ટન્ટ કરી રહ્યા હતા, ત્યારે અચાનક બાઇક એકબીજા સાથે ટકરાઈ અને બાઇકમાં આગ લાગી ગઈ હતી। કાનપુરમાં જે પીએમ મોદી રેલીનું સંબોધન કરશે, બીજેપીના પરિવર્તન યાત્રા અંતર્ગત પીએમ યુપીની જનતાને નોટબંધીના ફાયદા જણાવશે। યુપીના કાનપુરમાં પીએમ રેલીનું સંબોધન કરશે, ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે જૌનપુરમાં જનાક્રોશ મહારેલીનું સંબોધન કરશે। રાહુલ લગભગ 1 વાગે વારાણસીના બાબતપુર એરપોર્ટ પર પહોંચશે। એક તરફ અમદાવાદમાં બીજેપીની ચિંતન શિબિર, તો બીજી બાજુ આજથી કોંગ્રેસ મહેસાણામાં ધામા નાખશે। પ્રદેશ કોંગ્રેસના ટોચના 3 નેતાઓને મહેસાણામાં પાટીદારોને રીઝવવા કવાયત હાથ ધરી છે। ગુજરાત ભાજપની 2 દિવસીય ચિંતન શિબિરમાં અધ્યક્ષ અમિત શાહે નોટબંધી અને મિશન ભાજપ અંગે સમીક્ષા કરી। 2017ની ચૂંટણી પૂર્વેની રાજ્યમાં ભાજપની સ્થિતિ પર આજે ચિંતન શિબિરના બીજા દિવસે આખરી ઓપ આપવામાં આવશે। ફરી એકવાર સ્કૂલ બસને અકસ્માત નડ્યો। ભુજના રવા પરથી નખત્રાણા આવતી સ્કૂલ બસનો અકસ્માત થયો। રાવાપર ગામની ઉમા સ્કૂલની બસ ગુરુકુળ પાસે ટ્રેક્ટર સાથે અથડાતા 5 બાળક ઇજાગ્રસ્ત થયા અને 2 લોકો ગંભીર રીતે ઈજા પહોંચી છે। દારૂના કારોબારી વિજય માલ્યાની 2 સંપત્તિઓની નીલામી આ અઠવાડિયે ફરીથી કરવામાં આવશે, જેમાં કિંગફિશર હાઉસ અને ઉત્તર ગોવામાં કિંગ વિલાની નીલામી કરાશે।